મને એમ લાગે કંઈક નડતું હશે. કેમ નેતા નાથી આવી જાય પાણી વાળવા દેસી ભાઈ ને ખાઈ ખાઈને રોટલા રોપા વેવાનું ચાલુ કરી દીધું. રોપા સોંપવાનું જવા એ ભરી છે ટ્રેક્ટરમાં. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો બધાને મજામાં જ રહેવાનું. અને હું ભેંસ દઈને આવ્યો છું અત્યારે રોજડા કોળવા. એ તો ચા પીવાનો બાકી, નાસ્તો કરવાનો બાકી, એ બધું બાકી છે. અને રોરડા ગળી ગયા ખેતરમાં, તો રોરડા કોળવા આવ્યો હતો. તો અત્યારે પાછો રોરડા કોળીને પાછો જાઉં છું ઘેરે. ચા નાસ્તો કરી લો પછી પાછા કામે ચડી જાય. તો નાસ્તો કરવા તો જમવા બે ગયા છીએ. તો જમવામાં છે દાળ, રોટલો, રોટલી. તો જમી લઈ, ચા પી લીધો. જમવા જમી ગયા તો જમી લઈ. જમીન વ્યારી પછી નેદવા, કારણ કે નેદવાનું ચાલુ કરવાનું થાય. તો નેદવા મળીએ, ગાય ઘા કરે તો ગાય ઘા નેદાઈ જાય. હરીકો સોપન છે આજ, ધોરિયા પાવાનો છે આજ. હરીકો સોંપવાનો નહીં પણ ધોરિયા પાવાનો, ધોરિયા પાવાનો. તો ધોરિયા પાવાનું પાણી હાલશે તો પછી હરીકો સોંપવાનો થાય. તો હાલો ફેમિલી, જમી કરવીને આપણે વ્યવા છીએ હવે નેદવા. તો નેદવાનું ચાલુ કરી દઈએ. બોલ્યું બે તો કેટલે પોકી ગયું એ તો હું હેઠ છું. તો મળીએ કઈ કા નેદવા, તાકી કઈ કા નેદાઈ જાય. ખાલી લીમડીથી એટલે સુધી જ નેદવાનું છે, બાકી પસાડ નેદાઈ જઈએ ને આનકોલો આ ભાગ નેદાઈ જાય. આ બધું નેદવાનું બાકી. તો કઈ કા નેદ નથી, કારણ કે વાવણી નહીં થાય તો નહીં રહેતી જવાનું. વાવણી થાય તો કામ ચાલતું જાય ને માઇન્ડ બી વહી જાય. તો હાલો મળીએ કાંઈ કાંઈ નેદવા. અમારે જીયાભાઈ આવે છે પાણી વાળવા હાટું. તો એટલે ટીક કરતા તો કેવા શરમાતા લાવે હે. એ આ એવા ભાઈ જો ટ્રેક્ટરનો બાચ્યા કાદા મેં કીધું નીકળ ડોકું વધારે હલાવે. તો હાલો મળીએ નેદવા. જઈલાને વાળવાને પાણી. તો એ પાણી વાળશે ને બાથાલી મેકશે. હરીકવા સોંપવાના ને આ વળે એક બાકી છે, તો એમાં હરીકવા સોંપવાના છે. તો એમાં એ પાણી વાળશે, પછી પાય ને પછી હરીકવા સોંપવાના. તો આપણે હવે નેદવા મળીએ. તો હાલો દોસ્તો, વરસાદ થઈ ગયો ચાલો. જુઓ કેવું વાદળું હોય ને વરસાદ તો જુઓ આવે ઝરમર 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 ઝરમર. એવું વાદળું છે તો વરસાદ નહીં આવતો. મને એમ લાગે કંઈક નડતું હશે, દાખલા કરાવવા જાય. વરસાદ થોડોક વધી ગયો હોય તો અમે વીએ પછી ઘેરે. અને પદું ઊભો શો છે 9 વાગે. જવો કેમ ભણવા ન જવાનું? કેમ વરસાદ આવે તી એને ભણવા ન જવાનું? એ હાટું તી ભાઈ મોડો ઊભો છે. વરસાદ આવે એ હાટું ભણવા ન જવાનું એમ કે કેમ આમ થાય એમ હાલતા છે. હાલતા અડધી જાય ભણવા અમે કીધું. તો હાલો દોસ્તો, ચા પાણી પીને પછી પાછા અહીંયા પાણી વાળવા. કારણ કે ચા પાણી પીને એટલે આપણે કામ બચી ગયું છે. નેતા નાથી આવી જાય આપણે પાણી વાળવા. તો અત્યારે આપણે પાણી વાળીએ છીએ. જુઓ ધોરિયા છે ને, તો ધોરિયા પાઈએ છીએ. એમાં હરીકો સોંપવા હાટું પાણી ચાલુ છે. 7-8-9 ક્યારે જેટલું ચા પાયા અને હજી ચાલુ છે. તો વરસાદ કંઈ હરકો આવતો નહીં, ધીરે ધીરે આવે એ કંઈ આપણને પહોંચ થાય નહીં. તો ચાલુ કરી દીધું છે પાણી બહાટી. તો પછી હરીકો શોધ દઈએ હાનના. બીજું હું તો 12 વાગી ગયા છે અને ધોરિયા બધે થઈ ગયા છે. પાણી ધીમું પડી ગયું છે ને બધે નેદ આવી આવે છે. તો બધે નેદજી આ દેશભાઈ ને જઈ લો આયા ને દવા તમે પ્લોટી વાળી માઇન્ડ બી નહીં દઈ હવે નહીં આવે. હવે કાંઈ કમાન્ડ બી નહીં દઈ, કારણ કે હવે બધા નેદવા મીઠા ને પ્લોટી વાળી એટલે. તો હાલો ફેમિલી, અમે આવી જાય નેદવા અત્યારે. ને અમે નેદવા આવ્યા એટલે વરસાદ આવ્યો. જો કેવો વાદળું છે, જોરદાર આટલે વાદળું છે. પણ હવે કેવું આવે એ તો કોને ખબર. ને વરસાદ અત્યારે ચાલુ તો થઈ ગયેલો હોય તો તમે જોઈ જ શકો છો. લખી તમને ભાગવાનું થાય ઘેરે. અને એમ થાય 12 વાગી જાય તો બહુ કરી લઈ. અને આ વરસાદ આવે તો આવી જાય ને બીજા આવે તો બીજા જાય. એમાં
રિઝલ્ટ તો આવી જાય એનું. હાલો દોસ્તો, બપોર થઈ જાય તો જમી લઈ, દાળ ને રોટલો ને રોટલી ને હવે ખાઈ લઈ. ખાવ ને આ બધું નહીં ખાવા ને તો હાલો ખાઈ લઈએ હવે. તો ખાઈ ખાઈને હવે રોટલા જેરવાનું ચાલુ કરી દીધું. જુઓ તમે ઝપટ બોલે ને આમાં જ હોય રોટલા જરવાનો ધંધો. ઝપટ બોલો જરવે કાં પદે. હા કેમ પણ અમારે પદું તો પદું એ હા લાડવા ટેવ વાગે ને છોકરા ઝપટ બહુ ટેવ બેને ડિસ્કો તો બહુ જ કરવો જોઈએ બે ને. તો તમે કેમ પણ ઠેકડા નાખે ટેણી ટકા. તો હાલો ફેમિલી હવે રીકવા સોંપવા મળ્યા છીએ. જો બધા સોંપે તો રીકવા સોંપવા ચાલુ કરી દીધું લાઈનમાં. હું મારે વ્યવહાર બધા ખાડા કરે માપે એવું કરે છે. સોંપવાનું ચાલુ થઈ ગયું. રોપા વેવાનું ચાલુ કરી દીધું. જવો હું ટ્રેક્ટરમાં છે અને આ કાકો દીકરો ડ્રાઇવિંગ કરે છે ને વાહે ખાટલામાં રોપા નાખેલા. કારણ કે ગાડી લેવા ગામમાં લાવવાનું ટાઈમ નહીં તો ત્યાં તો દેશી જુગાડ બનાવી નાખો. કેવા લાગ્યો દેશી જુગાડ એમ કોમેન્ટ કરજો. હવે કંઈ નવીન દેખાય તો કહેજો. ચાલુ કર્યું અહીંયા હવે રોપા સોંપવાનું. તો હાલો દોસ્તો, હવે આ છેલ્લો ફેરો હે. હવે બે જ વળ કાઢવાની, કારણ કે હવે તો દિયાટની જાય એટલે આ બે વળે નીકળશે. તો એટલી ભરી છે ટેક્સરમાં, કારણ કે તગારે તો માથે પડતો એટલે પછી ટેગર મારે ખાટલો બાંધીને દેશી જુગાડ કરી નાખ્યો. તો કાંઈ વેવાય છે બધી ખોરાળ્યું તો નાચ થઈ વિચાર બધી છેલ ગયું. તો હાલો દોસ્તો, થઈ ગયું છે અંધારું, કારણ કે શેલી હોય કાઢતા તો અંધારું થઈ ગયું છે ઘણું. તો વિડીયો ઉતરવાનો કાંઈ ટાઈમ હતો નહીં. અત્યારે તો ગલત નાચવાળા આવી ગયો છું ઉતરવા વિડીયો. અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. અને આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.